બોલો. હેલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. સ્વાગત છે અમારો એક નવા બ્લોકમાં બન્યા રહેજો. અમે આવી ગયા છીએ બિલ્લા એટલે કે મારા પપ્પાના ઘરે અને આવી ગયા છીએ વાડીએ આવ્યા એટલે જો સરસ મજાના સીણા છે અને એટલા સીણા તમે છે ને ખેંચી પણ લીધા છે કેમ કે સીણાને આપણે પાડવાના છે આજે ઓળા એટલે કે સીણાને શેકવાના છે. બે ભાષામાં કહેવાય, ઓળા પણ કહેવાય અને શેકેલા સીણા પણ કહેવાય. તો આપણે સીણા ખેંચી લીધા છે એટલા આટલા એવી લાટ ખેંચવાના છે. ના તમે થોડા ખેંચે છે ખાસા ખાવા માટે અને થોડીક રાઈ છે અને ઓલી બાજુ આવેલા છે ઘઉં નહીં મસ્ત મજાના ઘઉં છે. તો એના આપણે ઘઉં ને તે છે ને ડુંડી હોય ને એને શેકવાની છે એને કહેવાય પોંક. આપણે ગામડે આવ્યા છીએ એટલે મસ્ત આવી જશે, મસ્ત બધું મળી જશે ખાવાનું કેમ કે સૌથી પહેલા આપણને શેણા બહુ ભાવે છે એટલે શેણા શેકી નાખશું અને પછી આપણે કરશું ઘઉંની પોંક. તો જાઓ સરસ મજાના અમારા ઘઉં છે અને ઘઉંમાં ડુંડી પણ આવી ગઈ છે મસ્ત મજાની અને ઓડા ઘઉં થઈ ગયા છે. તો આપણે એને કરવાનું છે પોંક પણ હજી વાર છે. પેલા શેણા ખાઈ લઈ પછી એક આરત બધી નહીં ખાઈ નાખીએ આપણે ધીમે ધીમે બધું આપણે ખાશું. અહીંયા વાડી છે ને અમે ઘર છે બે પણ સેમ જ છે નહીં. ઈ ઘર અહીંયા વાડીમાં ઘરમાં વાડી ઈ વાળું છે. આવો કાકા મારો નજારો છે પડખે આ છે બધા મકાન રે એવા વાડી પાસે રે બધા પાસે ને મારા રામાભાઈ ને મારો ભાઈ ને બે ચીનામાં બહુ બાટી બોલાવે કારના બહુ બાટી બોલાવે છે. જો તમારે ખાવ તો હું તો જો એકલી ખાઉં છું. હું કઈ વિનોદ ને છે ને ચીણા દેતી નથી ફોલી એ નાથે ખાય. હા શું કીધું ને હા એમ. હા એ શેકશે હવે કીધું ને આપણે રામાભાઈ થોડા ખાઈ જ દીધું ને શેકેલા છે એટલે પછી એને ખાવા પડે કે નહીં. આપણે સુરત ખાધા જ નથી કોઈ દી શેકેલા છે ને કા લાવ્યા જ નથી કેમ કે કામરેજ વયા ગયા એટલે નથી લાવેલા. વરાસા રહેતા ને તારે લેતા કેવી મજા આવી ગઈ ખાવાની કા શેકેલા બહુ મજા આવી જાય. આપણે શેકવાના છે ભઠ્ઠી કરીને આમ જો ફાલતો જુઓ આમ જુઓ તો કેટલો મસ્ત આમ જો કા ચીના તો મસ્ત ના છે. ઘવે હારા છે ચીના ઈ ઓલા છે પક્ષી આપણે જાય ને એટલે બધા આગે નથી જવું. આપણને થોડાક લીલા છે હજી એટલે ની બાજુ હુકાઈ ગયા ને એટલે ઈ ના ગયા હે હુકાઈ ગયેલા ઓછી મજા આમાં વધારે મજા લીલા છે કે ને એટલે તો કેવી લેવા છે આપણે ચીના આવે કે કેમ કા આમ ઈ થોડાક આ પાયેલા છે ને થોડાક લીલા છે અને ઓલા છે ને એમાં પેલા પાણ મૂકેલું છે એટલે એ ઓછા ઓલા છે. મને તો એ શેણાનો ફાલ બહુ ગમ્યો, મસ્ત ફાલ આવ્યો છે. આ છે ઝટકા. એકવાર મને ઝટકાથી વિનોદે છે ને મને શું કીધું હતું કે અહીંયા ઝટકા અડી જતો શોર્ટ નથી મૂકેલો ત્યારે મને શોર્ટ આડી દીધી હતી. આજકાલ ખબર છે બંધ છે, મારી મમ્મીએ બંધ કરી દીધું. એને ખબર હતી આજકાલ મારી રાઈડ બાઈડ ફાટી ગઈ હતી કે નહીં એટલે આજકાલ બંધ કરી દીધું. વ્લોગમાં મોટા મૂકવા ફોટો જ પાડી લે. આપણે ઓળા પાડવાના છે એ માટે આપણે હાથીઓ લેવા આવી ગયા છીએ. આપણે હાથીઓ લઈને પછી આપણે ઓળા પાડવાના છે. તો પેલા હાથીઓ તો લેવા આવી પડે કે નહીં એટલા માટે અમે હાથીઓ લઈ જઈએ. આપડા સીણા થઈ જશે સેકન્ડ આપણે ઓળા કમ્પ્લીટ. તો કેટલા બધા આપણે ઓળા કરી નાખ્યા છે અને બધા ટુકડી બેહી ગઈ છે ફરતી આવા બધા ઓળા ખાવા.